અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં હોળી ધૂળેટીની શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે આજે મોડી રાત્રે કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવી હતી। જાફરાબાદ શહેરમાં જૂની પરંપરા મુજબ હોળી ધૂળેટીના આગલા દિવસે એટલે કે કમળા હોળીના દિવસે રાત્રિના કોળી સમાજ દ્વારા દરેક સમાજના આગેવાનો બેઠકનું આયોજન થાય છે। જાફરાબાદના કોળીવાડ વિસ્તારમાં આવેલા ગામના ચોરે એક બેઠક મળ્યા બાદ રાત્રિના ઘેર રમવાનું શરૂ કરવામાં આવે છે। જાફરાબાદમાં દરેક આગેવાનો સાથે બેઠક કર્યા બાદ એકબીજાને હર્ષોલ્લાસ સાથે મળી ગેર રમવાનું શરૂ કરે છે અને ગેર રાતથી જ જાફરાબાદના અલગ અલગ વિસ્તારમાં ફરે છે। ગેરની સાથે જાફરાબાદ શહેરના આગેવાનો અને અધિકારીઓ પણ હોય છે। સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે કાળુ શાકાનો છે જાફરાબાદ। આજરોજ જાફરાબાદ ગામે જે વર્ષોની પરંપરા મુજબ જાફરાબાદ કોળી સમાજનો આમ તો બહુ મોટો તહેવાર કહેવાય અમારો કે જાફરાબાદ કોળી સમાજ જે વર્ષોથી જૂની પરંપરા મુજબ જે ગેર રમતા હોય છે, ધૂળેટીની કલર વાળતા હોય છે, ઢોલકી રમતા હોય અને રાતના મોડે સુધી પણ રમતા હોય ત્યારે જાફરાબાદના સર્વે આગેવાનો, બધા સમાજના આગેવાનો જાફરાબાદના અમારા સમાજને પણ સાથ સહકાર આપી, પ્રોત્સાહન આપી અને અમારી ભેગા રહે છે, ખંભે ખંભો બોલાવી અને અમે ભાઈચારાથી રહે છે। જ્યારે વાત કરવામાં આવે તો જાફરાબાદ પોલીસ સ્ટેશન જ્યારે માસ્ટર સાહેબ છે, મામલતદાર સાહેબ છે, તો પોલીસનો પણ મોટો સહયોગ મળે છે કેમ કે લોકોને હેન્ડલ કરવા માટે જાફરાબાદની પોલીસ ચુસ્ત બંદોબસ્ત રીતે સતત 4 દિવસ સુધી દિવસ અને રાત અમારી સાથે જોડાય છે અને ત્યારે જાફરાબાદના બધા યુવાનો અમને સાથ સહકાર આપી અને આ પર્વ ઉજવીએ છીએ। ભારત માતા કી જય। આજના ધૂળેટી તહેવારની અંદર અમારે પરંપરા મુજબ જે તહેવાર ઉજવવામાં આવે છે તે તહેવારની અંદર દરેક સમાજના અગ્રણીઓ, આગેવાનો, તુર્કી જમાત, ખારવા જમાત તેમજ વેપારી એસોસિએશન ભાઈઓ સૌ પ્રથમ બધા અહીંયા પહેલીવાર પધારી અને ઠંડુ પાણી પીએ છે અને પછી આગળની અમે જે કાર્યવાહી ચાલુ કરીએ છીએ તો રાતના 3-4 વાગ્યા સુધી આ ગેરનો ઉત્સવ ઉજવવામાં આવે છે। તેમજ જાફરાબાદના ટાઉન પીઆઈ સાહેબ ભાસ્કર સાહેબનો પણ ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખમાં આયોજન કરવામાં આવે છે। તેમજ અમારા જાફરાબાદ મામલતદાર સાહેબ એ પણ હાજર હોય ને બહુ શાંતિપૂર્વક અમે કોળી સમાજનો તહેવાર હર હંમેશ ઉજવતા આવીએ છીએ ને બહુ શાંતિ રીતે ઉજવાય છે ને કોળી સમાજના ભાઈઓ અને અમારા જ્ઞાતિના યુવાનો બધાનો ખૂબ સાથ સહકારથી આ તહેવાર એકદમ બહુ શાંતિથી ઉજવીએ છીએ ને આગળ પણ ઉજવતા આવશું। ભારત માતા કી જય। વંદે માતરમ।